બનાસકાંઠામાં પાલનપુર પાલિકાની સભામાં બખેડો થયો છે। છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે નોંધાવ્યો છે વિરોધ। સભા દરમિયાન વિપક્ષે નકલી નોટોનો વરસાદ કર્યો। વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ લગાવ્યા છે। પાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો છે આક્રોશ। સાથે સાથે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી હોવાનું પાલિકા પ્રમુખનું કહેવું છે। તેમણે કહ્યું કે સભામાં બૂમો પાડવા કરતા સ્થળ તપાસની વિપક્ષને જરૂર છે। તો બનાસકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સાધારણ સભા કઈ રીતે હંગામી બની છે તેના દ્રશ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, વિપક્ષ કઈ વાતને લઈને વિરોધ કરી રહ્યા હતા? પૈસા ઉલાડવામાં આવ્યા છે? નિધિ, વાત કરવામાં આવે તો પાલનપુર નગરપાલિકાની ટર્મ પૂરી થતા આજે તેની સાધારણ છેલ્લી સભા છે તે યોજાઈ હતી, જેને લઈને વિપક્ષે તેને અનેક વિરોધો કર્યા હતા। મહત્વની વાત એ છે કે સાધારણ સભામાં સત્તા પક્ષે બહુમતીના જોરે વિવિધ વિકાસના કામોને મંજૂરી આપી હતી, ત્યારે અચાનક જ નકલી નોટો છે તેનો વરસાદ છે તે વિપક્ષે કર્યો હતો અને તેમના ઉપર અનેક કામોની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા। ત્યારબાદ આ સાધારણ સભા છે તે ઉગ્ર બની હતી। સભાની અંદર નોટો ઉછળતા ક્યાંક ને ક્યાંક પાલિકાના સત્તાધીશો ઉપર અનેક સવાલો ઉભા થયા હતા। જોકે સત્તાધીશ કહ્યું હતું કે વિપક્ષ છે તે અવારનવાર ખોટા આક્ષેપો કરી રહ્યા છે ને હંગામો કરીને વિકાસના કામોની અંદર રોડા નાખવાનું કામ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। નગરપાલિકાની અંદર આ જ એજન્ડાની અંદર આવક ખર્ચના આંકડા મંજૂર કરવા માટેથી આ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે અને ખર્ચના આંકડાની અંદર કેટલા, જેમ કે નગરપાલિકા હમણાં માનસરોવરનું જે લોકાર્પણ થયું એની અંદર જળકુંભી કાઢવા માટેના હોય કે માટી કાઢવા માટેનો જે ખર્ચ હતો એ બાંધકામ સમિતિની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ વાર્ષિક ભાવનો જે એને એજન્સીને કામ આપવામાં આવ્યું છે એનો ખર્ચ પાડવામાં આવ્યો। હકીકતની અંદર આ કામ નગરપાલિકાના સાધનો અને કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આવા મુદ્દે અમે આજે રજૂઆત કરવા ઊભા થયા। જે સમિતિની અંદર ખોટા ઠરાવો થયા છે